કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્રે પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે। બનાસના બેન ગેનીબેન હવે કડીમાં કોંગ્રેસને જીતાડવા માટે મેદાને આવ્યા છે। કડીના ઉમેદવાર રમેશભાઈ ચાવડાને જીતાડવા માટે ગઈકાલે કડીના રાજપુરમાં એક સભા યોજવામાં આવી। રાત્રે સભા હતી, ગેનીબેન ત્યાં પહોંચ્યા અને પછી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવનાર જે છે એમણે કેટલો સંઘર્ષ કર્યો છે ત્યાંથી લઈ અને પોલીસ અધિકારી અને બધા જ પર ઘણી બધી વાતો કરી। એમણે એવું કહ્યું કે લોકશાહીની રીતના જે ચૂંટણીઓ લડાય છે એવી રીતના ચૂંટણી લડાવવી જોઈએ। કોઈએ પણ કંઈ કાકરીચારો કરવાનો આવતો નથી। પોલીસ અને અધિકારીઓ પણ પોતાની નિષ્ઠા સાથે ચૂંટણી જે યોજાય છે એમાં પોતાનું કામ કરે તો વધારે સારું રહેશે। સાથે જ એમણે કહ્યું કે પોલીસ સિવાય પણ આટલા વર્ષોથી કડીમાં જે કામ બાકી રહ્યા છે એ જો કોંગ્રેસ આવશે, કારણ કે સત્તા સામે અમે લડી રહ્યા છીએ અને સત્તા સામે લડવું એ આસાન નથી હોતું, પણ જ્યારે કોંગ્રેસમાંથી જે આ ઉમેદવાર છે ઉમેદવારે હિંમત કરી છે લડવાની તો એને આપણે સપોર્ટ કરવાનો છે। રાત્રે કંઈ પણ થાય તો પણ એ ઉમેદવાર ઊભા હશે। જો ધારાસભ્ય બને છે કોંગ્રેસના ઉમેદવાર તો પછી સામાન્ય જનતાની બધી જ વાતો સાંભળવામાં આવશે। એ બધી જ વાતો ગઈકાલની સભામાં થઈ। એ આખા સભા દરમિયાન એમણે જે અધિકારી અને પોલીસ માટે કહ્યું એના ઉપર ઘણા બધા સવાલ થયા કે ચૂંટણીનો સમય આવે ત્યારે પોલીસ અને બીજા અધિકારીઓ જે છે એ કોના તરફેણમાં હોય છે, એ કોની મદદ કરતા હોય છે, એ બધી જ ખબર હોય છે, એવી વાત પણ કરવામાં આવી। ત્યારે ગેનીબેન જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એ ઉમેદવાર માટે શું કહી રહ્યા હતા, સાથે જ પોલીસ માટે એમણે શું કહ્યું તે સાંભળો। તો રમેશભાઈની વફાદારીમાં તો અમારે પ્રમાણપત્ર કે અમારે કોઈ વચ્ચે જામીનગીરીની જરૂર મને લાગતી નથી, પણ તમારા નાના મોટા ટાંપા માટે કરીને અથવા તો તમને કોઈ હેરાન કરે તો એના માટે ચાલુ સરકાર સામે ચૂંટણી લડે છે તો અધિકારીઓ હોય, પોલીસ હોય, એમની પાસે પણ અપેક્ષા રાખીએ કે આ લોકશાહી છે, લોકશાહીની અંદર સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી એ વહીવટી તંત્રની ને તમામ ચૂંટણી પંચની ને તમામ ખાતાકીય જવાબદારી સોંપી હોય એની છે, પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે 2 નંબરના ધંધાની છૂટ મળે એના માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્રે પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે। મારા ગામની અંદર આવું છું તો સારી રીતે ઓઢાડી છે પણ એનું માપ રહેશે કે નહીં રહેશે કે નહીં રહે? તો હવે ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો ને કઈ પૈસા ના બધું કરે તો કઈ એ કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી। આલે તો લઈ લેજો, વાપરો હોય તો વાપરજો, અને ના વાપરો તો રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો એવી આપ સૌને 2 હાથ જોડી કરીને વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર। જય હિન્દ, જય ભારત।